જોઈએ તો કયો છે આગળનો ટોપિક ધ્રુપદ અને ખ્યાલ વિશે છે. પ્રશ્ન થાય કે ધ્રુપદ અને ખ્યાલ શું છે? તો એકવાર મેન્સમાં જીપીએસસીમાં ધ્રુપદ વિશેનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. બાકી ખ્યાલનું અને એના એટલા બધા ક્વેશ્ચન પૂછાયેલા નથી. અને પ્રિલિમ્સની વાત કરીએ તો ધ્રુપદ અને ખ્યાલ વિશે ક્યારેક ક્યારેક એકાદો પ્રશ્ન પૂછાય છે, બહુ ઝાઝી વાર પૂછાતા નથી. પરંતુ યુપીએસસી માટે આ ટોપિક મહત્વનો છે, તો આપણે સમજી લઈએ કે ધ્રુપદ અને ખ્યાલ જે છે એ શું છે. ઇટ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ એન્ડ ગ્રાન્ડેસ્ટ ફોર્મ ઓફ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક એન્ડ ફાઇન્ડ્સ મેન્શન ઇવન ઇન નાટ્યશાસ્ત્ર. હકીકતમાં પહેલા તમારે એ સમજવું પડે કે ભારતની અંદર જે છે એ બે પ્રકારના મ્યુઝિક જોવા મળે છે, બે પ્રકારના સંગીત જોવા મળે છે. એક તો હિન્દુસ્તાની મ્યુઝિક અને એક તો કાર્નેટિક મ્યુઝિક. હિન્દુસ્તાની મ્યુઝિક જે છે, હિન્દુસ્તાની મ્યુઝિક અને કાર્નેટિક મ્યુઝિક, જે હિન્દુસ્તાની મ્યુઝિક જે છે એ ઉત્તર ભારતની અંદર જોવા મળે છે, ક્યાં ઉત્તર ભારતની અંદર. જ્યારે કાર્નેટિક મ્યુઝિક જે છે ને એ દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે. આ બે મુખ્યત્વે બે અલગ અલગ પ્રકારના મ્યુઝિક જોવા મળે છે. બંનેની વચ્ચે શું તફાવત છે એ પણ અત્યંત મહત્વનો પ્રશ્ન છે, કારણ કે જીપીએસસીની અત્યારે 2021માં જે લેવાની એની અંદર જ તે મેઇન્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે હિન્દુસ્તાની અને ક્લાસિકલ મ્યુઝિકની અંદર જે છે એ શું તફાવત છે, બરાબર. 15 માર્કનો પ્રશ્ન હતો, તો આપણે એ પણ જોઈશું જ તે. પરંતુ અત્યારે જે છે એ આપણે ખાલી આ ધ્રુપદ અને ખ્યાલ જોવાનું છે, તો ત્યાં સુધી હું તમને પહોંચાડવાની કોશિશ કરું. તો પહેલા તમે એટલું યાદ રાખો કે ભારતની અંદર બે પ્રકારની મ્યુઝિક જોવા મળે છે, હિન્દુસ્તાની મ્યુઝિક અને કાર્નેટિક મ્યુઝિક. હિન્દુસ્તાની એટલે કે ઉત્તર ભારતમાં જે છે એ, અને કાર્નેટિક એટલે કે દક્ષિણ ભારતમાં જે છે. તો હિન્દુસ્તાની મ્યુઝિક જે છે, હિન્દુસ્તાની મ્યુઝિક એના બે રાગ છે, એના બે અલગ અલગ રાગ છે. કયા કયા? હિન્દુસ્તાની મ્યુઝિકના બે અલગ અલગ રાગ છે, કે તો કે ધ્રુપદ અને ખ્યાલ. ધ્રુપદ અને ખ્યાલ. ઇટ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ એન્ડ ગ્રાન્ડેસ્ટ ફોર્મ ઓફ હિન્દુસ્તાની મ્યુઝિક. તો હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના એક ફોર્મ, એનું જ એક રૂપ છે કયું? તો કે ધ્રુપદ અને ખ્યાલ. ધ્રુપદ અને ખ્યાલ, બરાબર. અને એને જૂનામાં જૂનું ગણવામાં આવે છે, કારણ કે આ જે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર જે છે ને એની અંદર પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. કોનો? તો કે ધ્રુપદ અને ખ્યાલ. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર શું છે એ આપણે સવારના લેક્ચરમાં જોઈ લીધું છે, બરાબર. It is said that Drupad owes its root to older forms like Prabandha and Dhruvapada. આ ધ્રુપદ જે છે ને, ધ્રુપદ એનો રૂટ, એનું મૂળ જે છે ને એ પ્રબંધ અને ધ્રુવપદ સુધી જોડાયેલું છે. પ્રબંધ અને ધ્રુવપદ શું છે એ આપણે એટલું ડિટેલમાં જાણવાની જરૂર નથી, બરાબર. પરંતુ તેમ છતાં પણ આપણે આ ધ્રુપદ જાણવાની કોશિશ કરીએ ને, તો ધ્રુપદ નામ શું છે, એ કઈ રીતે આવેલું છે, તો એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો ધ નેમ derived from the ધ્રુવ એન્ડ પદ. ધ્રુવ અને પદ એ બે અલગ અલગ વસ્તુ ઉપરથી આવેલું છે, જેનો મતલબ શું થાય? denotes both words of poetry and the style in which it is sung. પોએટ્રી એટલે કે કવિતાનો એક પ્રકાર દર્શાવે છે, અને જે સ્ટાઇલમાં એને ગાવામાં આવે છે એ દર્શાવવામાં આવે છે ધ્રુવપદના માધ્યમથી. Although Drupad consolidated its position as a classical form of music in the 13th century, it reached its zenith in the court of Emperor Akbar. આપણે જોયું કે ધ્રુપદ જૂનામાં જૂનું છે, બરાબર. ભરત મુનિના નાટ્યશાસ્ત્રની અંદર પણ લખેલું છે. એનું રૂટ, એનો ઇતિહાસ, એનો મૂળ જે છે એ પ્રાચીન ઘણી બધી કથાઓમાં જોવા મળે છે. પરંતુ તેમ છતાં પણ આપણે વાત કરીએ તો એ એટલું બધું વચ્ચે ગાયબ થઈ ગયું હતું, અથવા એનો એટલો દબદબો હતો નહીં. પરંતુ અકબરના દરબારની અંદર, અકબરનો જ્યારે દરબાર હતો ત્યારે એ એની જેનિથ ઉપર પહોંચી ગયું. જેનિથ એટલે શું? ત્યારે ફરીથી એક એ નવી ઊંચાઈ ઉપર પહોંચી ગયું. કોણ? તો કે ધ્રુપદ. કેમ? કારણ કે અકબરના દરબારની અંદર એક વ્યક્તિ હતો, કયો? તાનસેન. તાનસેન જે છે એણે આ ધ્રુપદને જે છે એ અલગ ઊંચાઈ ઉપર લઈ ગયો હતો, બરાબર. એટલે કે એક રીતે આપણે એવું કહી શકીએ કે તાનસેન એ ધ્રુપદને રિવાઇવલ કરવામાં, પુનર્જીવિત કરવામાં, અથવા એને અલગ હાઇટ, ન્યૂ હાઇટ્સ સુધી પહોંચાડવામાં એનું મહત્વનું યોગદાન હતું. અકબરનું પણ કહેવાય, કારણ કે અકબરે તાનસેનને આશ્રય આપેલો હતો ત્યારે તો એ આ કાર્ય કરી શક્યો હતો, બરાબર. તો તાનસેનનું નામ તમારે ધ્રુપદ સાથે યાદ રાખવાનું છે. He employed and patronized musical masters like Baba Gopaldas, સ્વામી હરિદાસ and તાનસેન. આ ઉપરાંત બીજા વાત કરીએ તો બાબા ગોપાલદાસ, સ્વામી હરિદાસ અને તાનસેન, આ લોકો જે છે એણે પણ ધ્રુપદને જે છે એ આશ્રય આપેલો હતો. હકીકતમાં આજે તાનસેન જે છે ને એ સ્વામી હરિદાસનો શિષ્ય હતો. એટલે કે સ્વામી હરિદાસ જે છે એ ગુરુ હતા. તો સ્વામી હરિદાસને જે છે એ ધ્રુપદ આવડતું હશે તો તાનસેનને આવડતું હશે ને, કારણ કે ગુરુ પાસેથી તો શિષ્ય શીખેલા હશે. તો તાનસેન, હરિદાસ અને ગોપાલદાસ આ બધાને એ આવડતું હતું. Who was considered to be one of the નવરત્ન of 9 gems of the Mughal court. અને તાનસેન જે છે એ નવરત્નમાંનો પણ એક હતો. એ પણ તમને ખબર હશે, અકબરના નવરત્ન હતા એમાંનો એક હતો. એવું પણ માનવામાં આવે છે કે બૈજુ બાવરા જે છે એ પણ અકબરના દરબારમાં ગાતો હતો. એક પણ અકબરના દરબારમાં ગાતો હતો, અને એ પણ ધ્રુપદને જાણતો હતો. વી ફાઇન્ડ એવિડન્સીસ ઓફ સિંગર્સ. આપણને ઘણા બધા સિંગરની જે છે એ એવિડન્સ, એના સબૂત મળે છે કે જે ધ્રુપદની અંદર માસ્ટર હતા. ધ્રુપદની અંદર જે છે એ માસ્ટરી હાસિલ કરેલી હતી. રાજા માનસિંહ જે છે, રાજા માનસિંહ તોમર, કે જે ગ્વાલિયરના રાજા હતા, ગ્વાલિયરના રાજા, એની અંદર પણ ઘણા બધા સિંગર હતા, ઘણા બધા કવિઓ હતા કે જે ધ્રુપદની અંદર એક્સપર્ટ હતા. ધ્રુપદની અંદર એક્સપર્ટ હતા. હકીકતમાં જોઈએ ને તો જે આ તાનસેન નામનો વ્યક્તિ જે છે, તાનસેન, કે જે અકબરના દરબારમાં ગાતો હતો. હકીકતમાં એ અકબરના દરબારમાં જ્યારે ગાતો હતો એની પહેલા એ ગ્વાલિયરના રાજા માનસિંહના દરબારમાં ગાતો હતો. એની પહેલા ક્યાં ગાતો હતો? ગ્વાલિયરના રાજા માનસિંહના દરબારમાં ગાતો હતો. એક વ્યક્તિનું નામ તમે સાંભળેલું હશે, બિરબલ.
બિરબલનું નામ સાંભળેલું હશે. એક પણ અકબરના નવરત્નમાંનો એક હતો. એનું ઓરિજિનલ નામ મહેશદાસ હતું, મહેશદાસ. એ પણ અકબરના નવરત્નમાંનો એક હતો. તો એ પણ જે છે ને એ પણ પહેલા રાજા માનસિંહ, ગ્વાલિયરના રાજા માનસિંહને ત્યાં કામ કરતો હતો. એ પણ પહેલા ત્યાં કામ કરતો હતો. ટૂંકમાં એવું કહી શકાય કે રાજા માનસિંહને, ગ્વાલિયરના રાજા માનસિંહને ત્યાં પહેલા બે વ્યક્તિ હતા, એક તો તાનસેન અને એક તો બિરબલ. અને એ બંને પછી આગળ જતા ક્યાં પહોંચી ગયા? તો કે અકબરના દરબારમાં પહોંચી ગયા. બરાબર. તો આ બધા પોઈન્ટ ડાયરેક્ટ તે વિધાનવાળા વાક્યમાં આપી દેશે, તો તમારે એ રીતે યાદ રાખવાનું છે. ઇટ બીકમ ધ મેજર ફોર્મ ઓફ સિંગિંગ ઇન ધ મિડિવલ પીરિયડ. મિડિવલ પીરિયડની અંદર, મધ્યકાલીન ભારતની અંદર જે છે એને ધ્રુપદનો દબદબો વધી ગયો હતો. પરંતુ બટ ફેલ ઇન અ સ્ટેટ ઓફ ડિક્લાઇન. 18મી સદીની અંદર એની અંદર ડિક્લાઇન, ઘટાડો જોવા મળેલો હતો. કોની અંદર? ધ્રુપદની અંદર. ધ્રુપદ ઇઝ ઇસેન્શિયલી અ પોએટિક ફોર્મ. ધ્રુપદ કઈ વ્યવસ્થાની અંદર હોય છે? પોએટિક ફોર્મ, એટલે કે કવિતાની સ્વરૂપમાં હોય છે, કવિતાની સ્વરૂપમાં. ઇન્ટુ એક્સટેન્ડેડ presentation style that is marked by precise and overt elaborated of a રાગની અંદર પ્રેસિસ અને ઓવર્ટના માધ્યમથી એને ગાવામાં આવે છે. આ શું છે એ જાણવાની જરૂર નથી, કારણ કે એ ખૂબ ડિટેલમાં આપી દીધેલું છે. હવે જોઈએ કે ધ્રુવનો મતલબ શું થાય? ધ્રુવનો મતલબ આપણે જોયું કે ધ્રુપદ કોની ઉપરથી નામ આવ્યું છે? તો ધ્રુપદ જે છે એ ધ્રુવ વત્તા પદ એની ઉપરથી આવેલું છે. ધ્રુવ વત્તા પદ એની ઉપર. તો ધ્રુવ એટલે શું? તો ધ્રુવનો તારો કદાચ તમે જોયેલો છે. તો ધ્રુવનો તારો એ એક એવો વ્યક્તિ છે, અથવા તો એક એવો તારો છે કે જે હંમેશા ઉત્તર દિશામાં, નોર્થ ડિરેક્શનની અંદર જોવા મળે. એટલે કે ધ્રુવ એક એવો તારો છે કે જે ક્યારેય પોતાનું સ્થાન બદલતો નથી. અને એની ઉપરથી તે પ્રાચીન ઐતિહાસિક કથાઓમાં પણ આપણને એવું જોવા મળે છે કે જે અડગ નિશ્ચયવાળો હોય, અથવા કે જેણે એકવાર ઠાની લીધું અને પછી જે છે એ બદલે નહીં, તો એવા વ્યક્તિને આપણે ધ્રુવની ઉપના આપીએ છીએ. એટલે કે ધ્રુવ એટલે એવું કે જે બદલાતું નથી, જે બદલાતું નથી. તો જે ધ્રુવ પદ જે નામ આપેલું છે એ એટલે જ આપેલું છે ધ્રુવના તારા ઉપરથી. ધ્રુવ લિટરલી મીન્સ અનમૂવિંગ, એવો વ્યક્તિ કે જે હલતો નથી, અથવા જે પોતાનું ઠાનેલું છે એને રાખે છે. ઇટ ઇમ્પ્લાઇઝ ધ રિટર્ન ઓફ અ સ્વરા એટલે કે ટોન, અને કલા એટલે કે ટાઈમ, એન્ડ શબ્દ ટ્રાજેક્ટરી ટુ અ ફિક્સ્ડ પોઈન્ટ. ધ્રુપદની અંદર ધ્રુપદ નામ શા માટે આપવામાં આવ્યું? કારણ કે એ ધ્રુવ છે, એટલે કે એ પોતાની વસ્તુ બદલતો નથી, એક જ જગ્યાએ અનમૂવ્ડ, હલ્યા વગર એક જ જગ્યાએ રહે છે. શું હલ્યા વગર? તો કે સ્વર એટલે કે ટોન, કલા એટલે કે ટાઈમ, અને શબ્દ એટલે કે ટેક્સ્ચ્યુઅલ. આ ત્રણેય વસ્તુને એક ફિક્સ પોઈન્ટ ઉપર જે છે થંભાવી દેવામાં આવે છે. કોની અંદર? ધ્રુપદની અંદર એવું કરવામાં આવે છે. એટલે ધ્રુપદની શરૂઆત જે છે એ આલાપ દ્વારા થાય છે. જીપીએસસીમાં વિધાન પૂછાઈ ગયું છે કે ધ્રુપદની શરૂઆત આલાપ દ્વારા થાય છે, અને વિધાન સાચું હતું. બરાબર. અને આ જે આલાપ દ્વારા થાય છે તો એને શું? એ શબ્દો વગરનું હોય છે. આલાપ એટલે શું? અમુક ક્લાસિકલ મ્યુઝિક તમે સાંભળેલું હોય તો પેલા મ્યુઝિક ચાલુ કરતા પહેલા આ અને ઓ એવું બધું જે કરવામાં આવે, બરાબર, લાંબુ ચાલતું, એને આલાપ કહેવામાં આવે છે. બરાબર. જેમાં કોઈ શબ્દ હોતા નથી, અને એનો ટેમ્પો રાઇઝિસ, અને એનો જે ટેમ્પો જે છે એ રાઇઝિસ ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે એનો ટેમ્પો જે છે વધતો હોય છે. ટેમ્પો એટલે શું? એ મેં તમને સવારે કહી દીધું હતું કે ટેમ્પો આપણે એવું કહીએ કે હાઈ ટોન અને લો ટોન જે હોય એને આપણે ટેમ્પો કહીએ છીએ. એક રીતે એકદમ દેશી ભાષામાં કેવું હોય તો જે તાલ આપણે એને કહી શકીએ. બરાબર. કે અથવા તો જે હાઈ લેવલની વસ્તુ હોય તો હાઈ ટેમ્પો, અને ઓછું હળવું સંગીત અને ભારે સંગીત એ ટેમ્પોની વાત કરે છે. એન્ડ ઇટ ઇઝ અ મેજર પાર્ટ ઓફ પરફોર્મન્સ. ધ્રુપદ પરફોર્મન્સની અંદર અત્યંત મહત્વની વસ્તુ કઈ છે? તો કે આલાપ જે છે અત્યંત મહત્વની છે. ટેમ્પો એ પણ અત્યંત મહત્વની વસ્તુ છે. અને બીજું ધ્રુવ જે છે, ધ્રુવ કે જે હલતું નથી, એક જ જગ્યાએ રહે છે, એ પણ એની અંદર અત્યંત મહત્વની વસ્તુ છે. તો આલાપ ઇવોક્ડ અ મૂડ ઇન ઓડિયન્સ ધેટ કોઇન્સાઇડ વિથ ધ મૂડ ઓફ ધ રાગા ધેટ ઇઝ ચૂઝન. આલાપ જ્યારે કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ શબ્દો બોલ્યા વગર એમને મધ્ય પહેલા રાગની શરૂઆત કરવામાં આવે, એને આપણે આલાપ કહીએ. તો આલાપના કારણે શું થાય છે? ઓડિયન્સ હોય, ઓડિયન્સ દર્શકો, એની અંદર એક પ્રકારનો મૂડ બને છે કે બરાબર હવે એક નવા પ્રકારનું સંગીત આવશે, હમણાં આવશે. કારણ કે શબ્દો તો પહેલા આવશે ને, પહેલા તો ખાલી આલાપ જ હોય, એટલે લોકોની અંદર એક પ્રકારનો મૂડ અથવા તો ઉત્સાહ જે છે એ જાગે છે કે ઝડપથી જે છે એ સંગીત અમારી સુધી પહોંચે. અને ઇટ ઇઝ પ્યોર મ્યુઝિક વિધાઉટ ધ ડિસ્ટ્રેક્શન ઓફ ધ વર્ડ્સ. ધ્રુપદ જે છે એ પ્યોર મ્યુઝિક છે, જેની અંદર શબ્દોની એટલું બધું ડિસ્ટ્રેક્શન જોવા મળતું નથી. ધેન આફ્ટર સમ ટાઈમ ધ્રુપદ બિગિન્સ એન્ડ પખવાજ ઇઝ પ્લેડ. હવે ધ્રુપદની અંદર શું કરવામાં આવે છે? ધ્રુપદની અંદર આપણે પહેલા જોયું કે પહેલા શું કરવામાં આવે છે? તો આ આલાપ કરવામાં આવે છે. આલાપ કે આલાપની અંદર કોઈ શબ્દ કેવું કઈ હોતું નથી, અને આલાપ તો મોઢેથી જોઈ. બરાબર. એટલે આલાપ પૂરો થઈ જાય પછી જે છે પખવાજ વગાડવામાં આવે છે. તો પખવાજ શું છે? પખવાજ એક પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતનું સાધન છે, એ વગાડવામાં આવે છે. પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે ધ્રુપદની અંદર પખવાજ વગાડવામાં આવે છે, વિધાન સાચું પડી જશે. બરાબર. ધ્રુપદની અંદર બીજું શું આવે છે? સંસ્કૃત સિલેબલ એન્ડ ઇઝ ઓફન ટેમ્પલ ઓરિજિન. ધ્રુપદની અંદર અમુક પ્રકારના સંસ્કૃત સિલેબલનો ઉપયોગ કરવામાં આવે છે, અને એમાં એનો ઉદ્ભવ જે છે એ ટેમ્પલ એટલે કે મંદિર સાથે જોડાયેલો છે. સિલેબલ એટલે શું એ હું તમને સમજાવી દઉં. તો મ્યુઝિકની અંદર આ બધી વસ્તુ છે, મ્યુઝિકનું પણ અમુક પ્રકારનું લખાણ હોય. બરાબર. જેવી રીતે આપણે આ બધી વસ્તુ વાંચીએ છીએ, તો એવી રીતે મ્યુઝિક જે છે એ પણ લખાણ હોય, કે અમુક વાર હાઈ ટેમ્પો રાખવાનો હોય, અમુક વાર લો ટેમ્પો રાખવાનો હોય, ટોન ઊંચો રાખવાનો હોય, કઈ જગ્યાએ મ્યુઝિક વગાડવાનું છે, કઈ જગ્યાએ સંગીત અથવા ખંજરી અથવા તો જે બાસ વગાડવાના છે, તો એ બધાનું મ્યુઝિક જે છે એને પણ લખવાની વસ્તુ હોય. તો મ્યુઝિકને કઈ રીતે લખાય એ લખવાની પદ્ધતિ એને નોટેશન પદ્ધતિ કહેવાય. શું કહેવાય? નોટેશન પદ્ધતિ. એ નોટેશન પદ્ધતિની અંદર આ બધા સિલેબલ લખેલા હોય. ટૂંકમાં એટલું બધું ટેકનિકલ ન સમજવું હોય તો ખાલી એટલું સમજો કે નોટેશન અને સિલેબલ આ શું છે? આ હકીકતમાં મ્યુઝિકને લખવા માટેની એક વિદ્યા છે. બરાબર. મ્યુઝિકને કઈ રીતે લખવામાં આવે એ એક રીતની વસ્તુ છે. ઓકે, ખ્યાલ આવ્યો?
આગળ જોઈએ ધ્રુપદ કમ્પોઝિશન યુઝ્યુઅલી હેવ 4 to 5 સ્ટાન્ઝા એન્ડ આર પરફોર્મ બાય અ ડ્યુઓ. ધ્રુપદ જે છે એ ડીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. ડીઓનો મતલબ શું? બે વ્યક્તિઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. બે વ્યક્તિ દ્વારા પરફોર્મ કરવામાં આવતો એનો મતલબ શું? કે પહેલા એક વ્યક્તિ બોલતો હશે, પછી બીજો વ્યક્તિ બોલતો હશે. પહેલો એક વ્યક્તિ બોલે ત્યારે બીજો શાંત હશે, અથવા તો એને જે છે એ મદદ કરતો હશે. કઈ રીતે? તો કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી મદદ કરી શકે. તો આ રીતે ડીઓ એટલે ડીઓ પણ તમારે યાદ રાખવાનું છે. અને આની અંદર 4 થી 5 સ્ટાન્ઝા આવે છે. સ્ટાન્ઝાનો મતલબ શું? અલગ અલગ પદ આવતા હોય, અલગ અલગ જે મતલબ કે 4-5 લીટીનો એક પદ આવ્યું, બરાબર, પછી એ પૂરું થઈ ગયું, પછી બીજું પદ આવ્યું, એવી રીતે ટોટલ 4-5 જેટલા પદ જે છે આવે છે. મોટે ભાગે ધ્રુપદની અંદર 2 મેલ વોકલિસ્ટ જે છે એ હોય છે, બરાબર, એટલે કે 2 મેલ હોય છે, એટલે કે પુરુષ વ્યક્તિઓ હોય છે કે જે વોકલિસ્ટ તરીકેનું કાર્ય કરતા હોય છે. પછી વાત કરીએ કે તાનપુરા એન્ડ પખવાજ યુઝ્યુઅલી એકોમ્પની ધેમ. તાનપુરા પણ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતનું સાધન છે, અને પખવાજ પણ એક સંગીતનું સાધન છે જે ધ્રુપદમાં ઉપયોગ થાય છે કે એના દ્વારા જે છે આ સંગીત ચલાવવામાં આવે છે. ધ્રુપદ સિંગિંગ કેન બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 4 forms on the basis of વાનિશ or બાનિશ that they perform. આ ઉપરાંત પણ આપણે જોઈએ તો ધ્રુપદને આગળ જતા ફરીથી 4 ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. કોના આધારે? તો એની અંદર જે વાણીનો ઉપયોગ થાય છે, એની અંદર જે શબ્દોનો વાણી અવાજનો જે ઉપયોગ થાય છે એના આધારે 4 ભાગમાં વિભાજિત કરી શકાય છે, બરાબર. તો આ યાદ રાખવાનું છે. ટૂંકમાં જીપીએસસી ની અંદર આટલું ડિટેલમાં પૂછાશે નહીં. આની અંદર આટલું ડિટેલમાં આપેલું છે. કેમ? કારણ કે મેં તમને કીધું યુપીએસસી મેઇન્સ ની અંદર આ બધા ક્વેશ્ચન જે છે એ ડાયરેક્ટ જ પૂછાઈ જતા હોય છે. જેમ કે ધ્રુપદ ઉપરથી અલગ ક્વેશ્ચન પૂછાઈ ગયો હોય તો આખે વસ્તુ જે છે લખવી જરૂરી છે. એટલે આની અંદર આ બધું આપેલું છે, બરાબર. તેમ છતાં પણ જો તમારે યાદ રાખવું હોય ક્વેશ્ચન પૂછાઈ પણ શકે છે. હું એમ નથી કહેતો કે નહીં જ પૂછે, પરંતુ પૂછાય. કોસ્ટ બેનિફિટ ની દ્રષ્ટિએ જોઈએ તો જે મેઇન પોઈન્ટ જે છે એ તમને ખબર હોવા જોઈએ. મેઇન પોઈન્ટ કે જેની ઉપર મેં વધુ ફોકસ કર્યું એ, બરાબર, જેમ કે આ પખવાજ વાળો, જેમ કે આલાપ વાળો, જેમ કે અકબર વાળો, પછી તાનસેન વાળો, અને એ બધા પોઈન્ટ જે છે એ તમારે મોસ્ટ આઈમ્પી એ તો યાદ રાખવાના છે. એની સિવાય બીજું જે આમાં આપેલું છે એ પણ તમે યાદ રાખો તો સારી વસ્તુ છે. પછી ધ્રુવપદ, ધ્રુવ ઉપરથી નામ આવડેલું છે, અનમૂવ્ડ, એ પણ યાદ રાખવાનું છે. ઓકે, ધ્રુપદની અંદર કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. હવે આગળ કયું છે? તો આગળ છે ખ્યાલ. ખ્યાલ શું છે એ પણ વી હેડ ઓલરેડી ડિસ્કસ. મેં તમને ઉપરથી કહી દીધું કે ખ્યાલ શું છે. એ પણ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક જે છે, હિન્દુસ્તાની ક્લાસિક એનો જે એક પ્રકાર છે. એ તો બંને જે છે એ બંને હિન્દુસ્તાની મ્યુઝિકના જ પ્રકાર હતા. ખ્યાલ જે છે એ ભારતીય નથી, પરંતુ પર્શિયન થી આવેલો છે. પર્શિયન એટલે કે ઈરાન વાળો ભાગ. પર્શિયન થી જે છે ઇન્ફ્લુઅન્સ થયેલો છે, પર્શિયન થી આવેલો છે. અને ખ્યાલનો મતલબ શું થાય? ખ્યાલનો મતલબ આપણે સમજીએ કે મેરે દિમાગ में कभी कभी ખ્યાલ आता है, તો એ ખ્યાલ એટલે કે વિચારની વાત કરે છે. ખ્યાલ એટલે શું? આઈડિયા ઓર ઇમેજિનેશન. આઈડિયા એટલે કે વિચાર અથવા ઇમેજિનેશન. આપણે જે કલ્પના કરીએ છીએ એનો મતલબ જ તો ખ્યાલ, એનો મતલબ જ ખ્યાલ. The origin of this style was attributed to અમીર ખુસરો. ખ્યાલની શોધ કોણે કરેલી છે? ખ્યાલની શોધ જે છે એ અમીર ખુસરોએ કરેલી છે. ખ્યાલ નામનો રાગ કોણે શોધેલો છે? અમીર ખુસરોએ શોધેલો છે. જીપીએસસી માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે અમીર ખુસરોને જે છે એ ખ્યાલના શોધક માનવામાં આવે છે, અને વિધાન સાચું હતું, બરાબર. બીજા પણ 2-3 વિધાન આપેલા હતા. તો અમીર ખુસરો એ જ વ્યક્તિ છે કે જેનો ભારતમાં જન્મ થયેલો હતો, અને એને તૂતીય હિન્દ કહેવામાં આવે છે. શું? તૂતીય હિન્દ. તૂતીય હિન્દનો મતલબ શું? ભારતના પોપટ તરીકેની ઉપમા આપવામાં આવેલી છે, બરાબર. કારણ કે મ્યુઝિકની અંદર ઘણા આગળ પડતા હતા. અને આપણે જોઈશું કે દિલ્હી સલ્તનત જે આવેલી હતી, બરાબર, દિલ્હી સલ્તનતના જેટલા પણ વંશો હતા એ બધા વંશની અંદર અમીર ખુસરો જે છે એ અહીંયાના દરબારી કવિ હતા, એટલે કે કોર્ટ પોએટ હતા. હવે સમજો કે આ અમીર ખુસરો એ કેટલા ખતરનાક વ્યક્તિ હશે કે રાજા બદલાઈ જાય, વંશ બદલાઈ જાય, પરંતુ એમનું પદ બદલાતું નથી. સમજો કે કોઈ પણ નવો રાજા આવે તો જે જૂના રાજાના જે કોઈ પણ સેવકો ને એ બધા હોય ને એ બધાને કાઢી દે, એ બધાને હટાઈ દે. પરંતુ અમીર ખુસરોનું પ્રતિનિધિત્વ કંઈક અલગ જ હશે કે એને હટાવવાની કોઈ હિંમત ન કરી. વંશ ઘણા બધા બદલાઈ ગયા, તેમ છતાં અમીર ખુસરો જે છે એ અહીંયા રહ્યા, બરાબર. This form is popular among the artists as this provides greater scope for improvisation. ઘણા બધા આર્ટિસ્ટ, કલાકારોની અંદર આજે ખ્યાલ જે છે ને એ વધુ ફેમસ છે, અથવા તો એ વધુ પોપ્યુલર છે, વધુ એનું મહત્વ આપે છે. કેમ? કારણ કે ખ્યાલની અંદર ઇમ્પ્રોવાઇઝેશન એટલે કે સુધાર કરવાની છૂટ આપવામાં આવેલી છે, છૂટ. હવે જો અમુક રાગ એવો હોય, મેં તમને કીધું કે રાગને પણ લખવાની સિસ્ટમ હોય, નોટેશનના માધ્યમથી, સિલેબલના માધ્યમથી, અને આ જે ગીત ને એ બધું ગાવામાં આવતું હોય તો એના પણ અમુક પ્રકારના નિયમ હોય. એમ કઈ આડેધડ જે છે એ ગાવાનું ન હોય. આપણે આની પહેલા જોયું ધ્રુપદ. તો ધ્રુપદની અંદર આપણે જોયું કે એની અંદર શું છે તો કે ધ્રુવપદ. ધ્રુવ એટલે કે જે હાલતું નથી એવી રીતે. એના પણ અમુક પ્રકારના નિયમો કે એની અંદર અમુક પ્રકારનું મિશ્રણ એવું કરી શકાય નહીં. અમુક જે તાલ ને લઈને એ બધું જે છે જાળવું પડે, એ બદલાવું ન જોઈએ. એની અંદર મુવમેન્ટ, ગતિ, હલનચલન થવું જોઈએ. જ્યારે ખ્યાલની અંદર જોઈએ ને તો ખ્યાલની અંદર અમુક પ્રકારનું ઇમ્પ્રોવાઇઝેશન, અમુક પ્રકારના સુધારાની છૂટ આપવામાં આવેલી છે, બરાબર. પ્રશ્ન ડાયરેક્ટ આ પૂછાઈ જશે કે અમુક પ્રકારનું ઇમ્પ્રોવાઇઝેશન કોની અંદર કીધેલું છે? તો ખ્યાલની અંદર અમુક પ્રકારનું ઇમ્પ્રોવાઇઝેશન જે છે એ કરી શકાય છે, થોડો ઘણો સુધાર કરી શકાય છે. ધ્રુપદમાં કરી શકાતું નથી. અહીંયા હવે હું તમને બીજો પણ એક પોઈન્ટ કહી દઉં, કારણ કે આની સાથે જ મેચ થાય છે. એટલે મેં તમને પહેલા જ કીધું કે 2 પ્રકારના ક્લાસિકલ મ્યુઝિક જોવા મળે છે. એક તો હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક અને કાર્નેટિક મ્યુઝિક. તો જે કાર્નેટિક મ્યુઝિક જે છે ને, કાર્નેટિક મ્યુઝિક એ ઇન્ડિજિનિયસ છે, સ્વદેશી છે. જ્યારે હિન્દુસ્તાની મ્યુઝિક જે છે, હિન્દુસ્તાની મ્યુઝિક એ પર્શિયન ઇન્ફ્લુઅન્સ છે. હવે તમે સમજો, મેથના આધારે સમજવાની કોશિશ કરો તો પણ ખબર પડશે કે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક મેં તમને પહેલા કીધું કે ઉત્તર ભારતની અંદર હતું. ઉત્તર ભારતની અંદર જોશો તો કાશ્મીર વાળો વિસ્તાર અને કાશ્મીરની નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર વાળો વિસ્તાર એ તો
પર્શિયન સાથે ઈરાન સાથે ડાયરેક્ટ તે બોર્ડર સરહદ ધરાવતા હતા અથવા ત્યાંથી નજીક હતા એટલે આની આ જે છે હિન્દુસ્તાની મ્યુઝિક એ એને હતો કે હિન્દુસ્તાની મ્યુઝિક જે છે એ ઈરાન અથવા તો પર્શિયન થી ઇન્ફ્લુઅન્સ થયેલું હતું એ ઇન્ફ્લુઅન્સ થયેલું હતું કેમ કારણ કે નકશાના આધારે સમજીએ તો એ ઇન્ફ્લુઅન્સ થઈ શકે જ્યારે કાર્નેટિક મ્યુઝિક એ ક્યાં હતું એ દક્ષિણ ભારતની અંદર હતું એ દક્ષિણ એટલે ઇન્ડિજિનિયસ હતું એટલે કે સ્વદેશી હતું એ કોઈ પણ પ્રકારનું મિશ્રણ ધરાવતું નથી એ કોઈ પણ પ્રકારનું મિશ્રણ ધરાવતું હવે અહીંયા એ જ વસ્તુ આપણે જોઈ શકીએ કે હિન્દુસ્તાની મ્યુઝિક જે છે ને હિન્દુસ્તાની મ્યુઝિક એની અંદર ઇમ્પ્રોવાઇઝેશન થઈ શકે છે એટલે કે એની અંદર અમુક પ્રકારના સુધારા થઈ શકે છે જ્યારે કાર્નેટિક મ્યુઝિક જે છે ને એ રિયલ છે અને પ્યોર છે પ્યોરનો મતલબ શું શુદ્ધ છે એની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ થઈ શકતું નથી એમાં જે પ્રકારની વિધિ જે પ્રકારનું નોટેશન જે પ્રકારની ના નિયમો જે છે એને ફરજિયાતપણે એનું પાલન કરવું જ પડે એની વગર ચાલે નહીં બરાબર તો 2 પોઈન્ટ મેં તમને એના તફાવતના અત્યારે જ કહી દીધા બરાબર મેં તમને કીધું કે આનો ક્વેશ્ચન પણ જીપીએસસી મેન્સમાં પૂછાઈ ગયેલો છે તો એ બંને જે છે કમ્પેરેટિવ સ્ટડી તમે કરો આટલી વસ્તુ ખ્યાલ આવી તો એવી જ રીતે ખ્યાલ જે છે ખ્યાલની અંદર ઇમ્પ્રોવાઇઝેશન એટલે કે સુધારો કરી શકાય છે ખ્યાલ ઇઝ બેઝડ ઓન ધ રિપેટિશન ઓફ શોર્ટ સોંગ્સ રેન્જિંગ ફ્રોમ 2 or 8 લાઇન્સ ખ્યાલ જે છે એ 2 થી 8 લાઇનની વચ્ચેના જે છે એ નાના ગીત હોય છે નાના ગીત હોય છે જનરલી ખ્યાલ કમ્પોઝિશન ઇઝ ઓલ્સો રિફર્ડ ટુ એઝ બાંડિશ ખ્યાલ જે છે એને બંદિશ પણ કહેવામાં આવે છે બંદિશ ઘણી બધી યાર આ એક ઉર્દુ શબ્દ છે બંદિશ કદાચ તમે અમુક વાર સાંભળેલું હોય ઉર્દુની અંદર કે મેરી એ બંદિશ છે એ બધું બરાબર તો એ બંદિશ શબ્દ ઉપરથી પણ આવેલો છે આપણે આગળ વાત કરીએ કે સુલતાન મોહમ્મદ સાર્કી જે છે ગેવ બિગેસ્ટ પેટ્રોનેજ ટુ ખ્યાલ એને 15મી સદીની અંદર ખ્યાલને જે છે એ પેટ્રોનેજ આશ્રય સ્થાન આપેલો હતો આની પહેલા આપણે જોયું ધ્રુપદને કોણે પેટ્રોનેજ આપેલો હતો તો કે અકબરે અને ખાસ કરી એને તાનસેને જ્યારે ખ્યાલની સાથે કોનું નામ જોડાયેલું છે તો અમીર ખુસરોનું અને બીજી વાત કરીએ તો સુલતાન મોહમ્મદ સારકીનું નામ જોડાયેલું છે વન ઓફ ધ મોસ્ટ યુનિક ફીચર ઓફ ખ્યાલ ઇઝ ધ યુઝ ઓફ તાન ઇન ધ કમ્પોઝિશન ખ્યાલનું અત્યંત મહત્વનું બીજું ફીચર લક્ષણ જોઈએ તો એ તાન છે કયું તાન કે જે એના કમ્પોઝિશનની અંદર કમ્પોઝિશન એટલે કે શું તો કે એની અંદર જે આવેલું હોય એ બરાબર તો એ તાન એ એનું લક્ષણ છે because of this alap is given much less room in the khayal music as compared to ધ્રુપદ ની શરૂઆત જ આલાપથી થાય છે જ્યારે ખ્યાલની અંદર જોઈએ ખ્યાલની અંદર તો આલાપનું એટલું બધું મહત્વ છે નહીં આલાપને લેસ રૂમ ઓછું મહત્વ આપવામાં આવ્યું છે આ ટિપિકલ ખ્યાલ પરફોર્મન્સ યુઝિસ 2 સોંગ ખ્યાલ જે છે ખ્યાલ પરફોર્મન્સ એની અંદર 2 પ્રકારના ગીત જોવા મળે છે એક તો બડા ખ્યાલ અને એક તો છોટા ખ્યાલ ખ્યાલ એટલે વિચાર આપણે જો કીધું કે મેરે દિમાગ મેં ખ્યાલ હતા એ બધું તો મોટો ખ્યાલ અને નાનો ખ્યાલ એ રીતે યાદ રાખો બડા ખ્યાલ એટલે શું હવે એ પણ સમજો કે બડા ખ્યાલ જે છે ને એ સ્લો ટેમ્પોની અંદર ગાવામાં આવે છે જ્યારે છોટા ખ્યાલ જે છે ને એ ફાસ્ટ ટેમ્પોની અંદર ગાવામાં આવે છે ટેમ્પો એટલે શું વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ અત્યારે જ કહી દીધું બરાબર તો બડા ખ્યાલ અને છોટા ખ્યાલ એનો ટેમ્પો જે છે એ પણ યાદ રાખી લેજો ઇન મોસ્ટ કેસીસ એવરી સિંગર રેન્ડર્સ ધ સેમ બંદિશ ડિફરન્ટલી while keeping the text and raga constant अलग अलग બંદિશનો ઉપયોગ કરે છે પરંતુ ટેક્સ્ટ અને રાગ એને તો કોન્સ્ટન્ટ એને તો એક જ સ્વરૂપે જે છે રાખે છે યુઝ્યુઅલી ધ થીમ ઓફ ધ ખ્યાલ બંદિશ ઇઝ રોમેન્ટિક ઇન નેચર ખ્યાલની જે થીમ જે છે એ મોટે ભાગે કેવી હોય છે રોમેન્ટિક એટલે કે પ્રેમ અને વિરહ અને દોસ્તીને આ બધી ને આજુબાજુ જે છે એ ફરતી હોય છે they sing about love even if they are related to divine creature ઘણી બધી વાર એ ડિવાઇન ક્રિએચર એટલે કે ભક્તિ અથવા દેવીય વસ્તુ સાથે જોડાયેલા હોય તેમ છતાં પણ એની અંદર લવનું જે એલિમેન્ટ એટલે કે પ્રેમનું તત્વ જે છે આવતું હોય એ જોવા મળે છે કોની અંદર ખ્યાલની અંદર ઇટ મે બી પ્રેઝિંગ ઓફ ગોડ ઘણી બધી વાર એમાં ભગવાનના વખાણ પણ કરવામાં આવેલા હોય છે ઓર અ પર્ટિક્યુલર કિંગ ઘણી બધી વાર રાજાના વખાણ પણ કરવામાં આવેલા હોય છે એક્સેપ્શનલ ખ્યાલ કમ્પોઝિશન્સ આર કમ્પોઝડ ઇન ધ પ્રેઝ ઓફ લોર્ડ કૃષ્ણ મોટા ભાગના એક રીતે એક્સેપ્શનલ ની દ્રષ્ટિએ જોવા મળી એટલે કે એક્સેપ્શન એટલે કે અપવાદની સ્વરૂપે જોઈએ તો અમુક ખ્યાલ એ ભગવાન કૃષ્ણના પ્રેઝિંગમાં એમના વખાણ માટે પણ ગાવામાં આવેલા છે ઓકે ખ્યાલ આવ્યો આટલી વસ્તુ ખ્યાલની અંદર હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન શું પૂછેલો છે ખ્યાલ બાબતે 2 વિધાન આપેલા છે 2 વિધાન અને ઇનકરેક્ટ ખોટું પૂછેલું છે પહેલું શું કીધું છે કે તાન ઇઝ ધ મેઇન ફીચર ઓફ ધ ધ્રુપદ એન્ડ આલાપ ઓફ ખ્યાલ બંને ઇન્ટરચેન્જ કરી દીધેલા છે કેમ કારણ કે તાન જે છે તાન એ ખ્યાલનું છે જ્યારે આલાપ જે છે એ ધ્રુપદનું છે પહેલું જ વિધાન ખોટું છે બીજું વાત કરીએ કે સુલતાન મોહમ્મદ સારાકી ગેવ પેટ્રોનેટ ટુ ખ્યાલ એન્ડ એમ્પેરર અકબર ટુ ધ્રુપદ બરાબર બિલકુલ સાચી વાત છે મોહમ્મદ સારાકીએ જે છે ખ્યાલને આશ્રય આપેલો હતો જ્યારે અકબરે ધ્રુપદને આપેલો બીજું સાચું છે ઇનકરેક્ટ પૂછેલું છે આન્સર 1 આવશે બરાબર ઓન્લી 1 આવશે મેં તમને પહેલા પણ કીધેલું છે એક્ઝામની અંદર પણ જ્યારે વિધાન વાંચો તરત ખોટું પડે તો બાજુમાં જ ખોટું કરી નાખો સાચું લાગે તો બાજુમાં જ સાચું કરી નાખો ઓકે આટલી વસ્તુ ખ્યાલ આવ્યો